नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणम्। गुणस्थान विवेचन सम्यक ज्ञान चंद्रिका पीठिका प्रश्न नंबर 13 पाना नंबर 8 पर सौथी नीचे छेल्ली लाइन छे। ज्ञानाभ्यास विना ज्ञानदान देवुं केवी रीते थई शके? માટે દાનમાં પણ જ્ઞાનાભ્યાસ જ પ્રધાન છે। જેમ જન્મથી જ કોઈ પુરુષ ઠગોના ઘરે પહોંચી જાય ત્યાં તે ઠગોને પોતાના માને છે। કદાચિત કોઈ પુરુષ કોઈ નિમિત્તથી પોતાના કુળનું અને ઠગોનું યથાર્થ જ્ઞાન કરવાથી ઠગોથી અંતરંગમાં ઉદાસીન થઈ જાય છે। તેઓને પર જાણી સંબંધ છોડવા ઈચ્છે છે। બહારમાં જેવું નિમિત્ત છે એવું પ્રવર્તન કરે છે અને કોઈ પુરુષ તે ઠગોને પોતાના જ જાણે છે। કોઈ કારણથી કોઈ ઠગોથી અનુરાગ કરે છે અને કોઈ ઠગોથી લડીને ઉદાસીન થાય છે। આહારાદિકનો ત્યાગ કરી દે છે। તેમજ અનાદિથી જીવ સંસારને પ્રાપ્ત છે। ત્યાં કર્મોને પોતાના માને છે। તેમાંથી કોઈ જીવ કોઈ નિમિત્તથી જીવ અને કર્મનું યથાર્થ જ્ઞાન કરીને કર્મોથી ઉદાસીન થઈ તેને પર માનવા લાગે, તેનાથી સંબંધ છોડવા ઈચ્છે છે। બહારમાં જેવું નિમિત્ત છે તેવી પ્રવૃત્તિ કરે છે। આ પ્રકારે જે જ્ઞાનાભ્યાસ દ્વારા જે ઉદાસીનતા થાય છે તે જ કાર્યકારી છે। કોઈ જીવ તે કર્મોને પોતાના માને છે અને કોઈ કારણથી કોઈ શુભ કર્મોથી અનુરાગ રૂપ પ્રવૃત્તિ કરે છે। કોઈ અશુભ કર્મને દુઃખનું કારણ જાણી ઉદાસીન થઈ વિષયાદિકનો ત્યાગી થાય છે। આ પ્રકારે જ્ઞાન વિના જે ઉદાસીનતા થાય છે તે પુણ્ય ફળની દાતા છે। મોક્ષ કાર્યને સાધતી નથી। માટે ઉદાસીનતામાં પણ જ્ઞાનાભ્યાસ જ પ્રધાન છે। આ પ્રકારે અન્ય પણ શુભ કાર્યોમાં જ્ઞાનાભ્યાસને જ પ્રધાન જાણશો। જુઓ, મહામુનિઓના પણ ધ્યાન અને અધ્યયન બંને કાર્ય મુખ્ય છે। માટે આ શાસ્ત્રના અધ્યયન દ્વારા જીવ તથા કર્મનું સ્વરૂપ જાણી સ્વરૂપનું ધ્યાન કરવું। સૌથી પહેલા આમાં એ વાત બતાવે છે કે કર્મ આત્મા માટે જે બંધન રૂપ છે, તો એ કર્મને કોણે બાંધ્યા છે?
આત્માએ કર્મને બાંધ્યા છે કે કર્મએ આત્માને બાંધ્યા છે? સંસાર પરિભ્રમણમાં આત્મા કર્મને બાંધે છે કે કર્મ આત્માને બાંધે છે? આમ જોઉં તો બંને એક જ જેવું લાગે છે, પણ બંનેમાં ફરક છે. અને બંનેનો કાળ પણ અનાદિનો છે, એટલા માટે વધારે ભ્રમ થાય છે કે પહેલેથી કોઈ હોય અને પાછળથી કોઈ આવીને એને બાંધતું હોય તો એમ લાગે કે હવે આ બાંધ્યું. પણ કર્મ અને આત્મા બંને અનાદિથી છે, એટલા માટે બંનેનો કાળ પણ એક જ છે, અનાદિકાળથી. જેમ લોકમાં એમ કહેવાય છે કે મા પુત્રને જન્મ આપે છે, પણ ખરેખર તો બીજી રીતે કે પુત્ર માને જન્મ આપે છે, કારણ કે પુત્ર થયો નતો ત્યાં સુધી મા જન્મીતી ક્યાં? ત્યાં સુધી તો એક છોકરી હતી, પરણેલી સ્ત્રી હતી, પણ એ મા નથી. એને એ જ કારણ છે કે જો બાળક 1 વર્ષનું થયું છે તો ત્યાં મા પણ 1 વર્ષની થઈ. બાળક 5 વર્ષનું થયું તો મા 5 વર્ષની થઈ. એટલે બંનેનો કાળ એક સરખો છે. એવી રીતે કર્મ અને આત્મા એ બંને અનાદિકાળથી છે. હવે વાત એ છે કે આત્મા કર્મને બાંધ્યા કે કર્મ આત્માને બાંધે? તો કે કર્મ એ આત્માને બાંધ્યા નથી, આત્માએ કર્મને બાંધ્યા છે. આ વાત કેમ કીધી એનું કારણ પણ બતાવે છે કે આત્મા કર્મને બાંધે છે એટલા માટે કર્મથી છૂટવાનો ઉપાય આત્માના હાથમાં છે. કારણ કે જો કર્મ એ આત્માને બાંધ્યા હોત તો છૂટવાનો આત્માના હાથમાં કોઈ ઉપાય નતો. પછી તો કર્મ જ જે કરવું હોય એ કરે. અને એટલે એ કીધું કે એક વ્યક્તિ કોઈ બીજી વ્યક્તિનો હાથ પકડી લે છે તો હાથ પકડનાર જે છે એ બાંધી દે છે જેનો હાથ પકડ્યો એને. પણ હાથ પકડનાર પોતે પણ બંધાય જ, કારણ કે એટલા ટાઈમ માટે એ પણ ક્યાંય જઈ શકતી નથી વ્યક્તિ જે હાથ પકડીને ઊભી છે. એટલે જેને બાંધ્યો છે એમ કહે છે કે હું આને પકડીને રાખું ને ક્યાંય જવા ન દઉં, એ સમયે પોતે પણ ક્યાંય જઈ શકતો નથી. એટલે એ રીતે કે કર્મ અને આત્મા બંને બંધાયેલા છે, પણ આત્માએ કર્મને પોતે બાંધ્યા છે અને મોહરાગ દ્વેષના ભાવોથી બાંધ્યા છે. અને એટલા માટે કે મોહરાગ દ્વેષના ભાવોના અભાવથી આત્મા કર્મથી છૂટી શકે છે. આ પણ વ્યવહારિક કથન છે. ખરેખર તો એ છે, હવે આમાં એ રહસ્ય શાસ્ત્રમાં તમને આ વાંચવામાં નહીં આવે. એ તમારે તમારી બુદ્ધિના બળે અને તમારી સમજણથી એ ભાવ નીકાળવાનો રહેશે કે રાગ દ્વેષ કર્યા એટલા માટે કર્મનો બંધ થયો, અને રાગ દ્વેષ ન કર્યા તો કર્મથી છુટકારો થયો. વાત એ છે કે રાગ દ્વેષ પણ કેમ થયા? હવે એના મૂળમાં જાઓ કે પર પદાર્થ પર દ્રષ્ટિ કરી ત્યારે રાગ દ્વેષ થયા ને. અને પર પદાર્થ પર દ્રષ્ટિ કરવાનો અર્થ શું છે કે નિજ આત્મા તરફ દ્રષ્ટિ ન કરી તો કર્મના બંધનું કારણ રાગ દ્વેષ તો કહેવાય છે. ખરેખર કારણ તો એ છે કે નિજ આત્મામાં લીનતા નથી, એનું પરિણામ એ છે કે કર્મ બંધ છે. એટલે છેલ્લે વાત તો એ જ આવશે કે રાગ અને દ્વેષના ભાવને છોડવાનું નામ પુરુષાર્થ નથી, નિજ આત્મામાં લીનતાનું નામ પુરુષાર્થ છે. કારણ કે જેવી રીતે એ કર્મ એ દ્રવ્ય કર્મ છે, તો આ રાગ અને દ્વેષના ભાવ એ ભાવ કર્મ છે, અને બંનેમાં પુરુષાર્થ નથી. પુરુષાર્થ તો એ છે કે સ્વભાવમાં સ્થિરતા થવાનું. અને એટલા માટે આ જે શાસ્ત્રોના અંદર જે શબ્દ છે, શબ્દના અર્થ અને એનો ભાવ આપણને યથાર્થ રૂપે જો ન સમજાય તો આજે જે અનર્થ થયો છે એના કારણે જ થયો છે.
કે આ બધા વર્ણન શાસ્ત્રમાં લખ્યું તો છે કે કેવાય કે ભાઈ તમે માંસ ભક્ષણ ન કરો, તમે કંદમૂળ ન ખાઓ, તો આવું બધું લખ્યું તો એનું પ્રયોજન શું હતું? માંસ ભક્ષણ કેમ ન કરો? એટલા માટે ન કરો કારણ કે જે જીવને તમે મારીને ભક્ષણ કરો છો એ જીવ પણ તમારા જેવો આત્મા છે, એને પણ પીડા થાય છે, એને પણ કષ્ટ પહોંચે છે, એ પણ મરે ત્યારે દુઃખી થાય છે, તમે એનું ભક્ષણ ન કરો. પણ આ શબ્દને એવો પકડ્યો કે ભગવાનની વાણીમાં જે કીધું કે માંસ ભક્ષણ ન કરો, એનો આશય એ હતો નહીં કે તમે પારકા જીવોને બચાવો. એનો આશય એ નતો કે પારકા જીવોને બચાવો. ત્યાં એ હતું કે માંસ ભક્ષણ ન કરો એટલે માંસ ભક્ષણ કરવાનો ભાવ ન કરો. રાત્રિ ભોજન ન કરો એટલે શું? રાત્રિ ભોજન ન કરો. રાત્રિ ભોજન કરવાનો ભાવ ન કરો. કારણ કે રાત્રિ ભોજન ન કરે ને રાત્રિ ભોજનનો ભાવ થાય આવું બને, પણ રાત્રિ ભોજનનો ભાવ ન થતો હોય તો રાત્રિ ભોજન કેમ થશે? એ રીતે માંસ ભક્ષણનો ત્યાગ કર્યો હોય પણ માંસનો રાગ હજુ પડ્યો હોય એવું બને, પણ માંસનો રાગ ન હોય તો માંસ ભક્ષણ છૂટી જશે. એટલે જ્યાં પણ એ છોડવાનું કીધું, અજ્ઞાનીઓએ જળની ક્રિયામાં વધારે રસ હતો એટલા માટે એને ક્રિયાની વાતને પકડી લીધી અને ભાવની વાત એક બાજુ રાખી. હવે ત્યાં વિવેક વાપરવાનો હતો કે ભલે ત્યાં લખ્યું હોય એવી રીતે. કારણ કે આચાર્ય દેવ સમજતા કે ભાઈ આટલા શિષ્યના એક એક વાતમાં બતાવવાની જરૂર નથી. એટલે આજની તારીખમાં જો હું કંઈક ખુલાસો કરીને લખું તો હું એ રીતે લખીશ કે ભાઈ માંસ ભક્ષણ ન કરો એટલે માંસ ભક્ષણનો ભાવ ન કરો. એ ભાવ ઉપર ખુલાસો. કારણ કે આજે ભાવનો અર્થ પાછો નીકળી જ ગયો છે, એનો ભાવ સમજતું જ નથી, ક્રિયા પકડી લે છે. અને ત્યાં મહાવીર ભગવાનનો આશય એ નતો કે તમે માંસ ભક્ષણ ન કરો કે જેથી કરીને બીજા જીવ ન મરે, એ આશય નતો. કારણ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને મારી શકતું નથી, તો તમે ક્યાં વળી કોઈને માર્યા ને દુઃખી કર્યા ને કષ્ટ પહોંચાડ્યું? તો કે વ્યવહારના કારણે. વ્યવહારથી તો આ બરાબર છે ને? બરાબર. આ વાત એમ હતી કે તમે તમારા આત્માને ઓળખો, બસ આટલું કામ કરો, કારણ કે એ પુરુષાર્થ છે. અને આત્માને ઓળખવા માટે તમારા પરિણામ જેમાં નિર્મળ હોવા જોઈએ, જેવા એ નિર્મળ પરિણામ તમારા ક્યારે પ્રગટે? કે જો તમે માંસ વગેરે પદાર્થોનું ભક્ષણ કરતા હો તો તમારા પરિણામોમાં એટલી ગૃદ્ધતા, એટલી કઠોરતા, એના કારણે થઈને તમે આત્માને નહીં ઓળખી શકો. તો માંસ નહીં ખાઓ એટલા માટે નહીં કે બીજો ન મરે, એટલા માટે કે તમે આત્માને ઓળખી શકો. કેમ? કારણ કે ન મરવાની વાત હોત તો મુનિરાજના શરીરના પગની નીચે પણ જીવજંતુ આવીને મરે છે કે નહીં? એ માંસ નથી? કીડી મકોડા નથી મરતા? અથવા તો ચક્રવર્તી સમ્રાટ પણ યુદ્ધ કરે ત્યારે કેટલા હજારો લોકોને મારી નાખે છે કે નહીં? કેમ નથી મરતા? પણ ખાવાની કેમ ના? કારણ કે એ સીધી જ પરિણામોને, આપણા ભાવોને અસર કરે છે. અન્ન એવો ઓડકાર, આહાર એવો વિચાર, અને એ અનુસારે એ તમે જે શાસ્ત્રોમાં કહ્યું છે કે તમે આ નહીં કરો, એમાં આપણને રહસ્ય નથી આવડતું કાઢતા, એટલે આપણે એને બહારની ક્રિયામાં લઈએ છીએ. પણ વાત એ છે કે તમારા આત્માને ઓળખો, અને આત્માને ઓળખવા માટે જે જે નિયમની અત્યારે જરૂર છે એ આ નિયમ છે કે માંસ ભક્ષણ ન કરો. કારણ કે પરિણામ એવા તમારા કઠોર હોય, આત્મા તમને નહીં સમજાય. નિજ આત્માને ઓળખવા માટે જેનો ત્યાગ કરવાનું કીધું હતું, આપણે પરજીવોમાં જ ઘટિત કરતા રહ્યા. આપણી તો વાત આવી જ નહીં. એ મરે નહીં, એ કપાય નહીં, એ દુઃખી થાય નહીં, અને હિંસા કરે એમાં બધું થતું હોય છે, પણ ખાલી ખાવાની ત્યાં ના પાડી. રાત્રિ ભોજન ન કરો. રાત્રિ ભોજન કેમ ન કરો? જીવજંતુ ન મરે એટલે? જીવજંતુ તો મરવાના જ છે. દિવસના ભોજન કરો, રાત્રે કરો. સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં રાત્રે વાતાવરણમાં જીવોનું પ્રમાણ વધી જાય છે. પણ મહાવીર ભગવાનના કાળમાં લાઇટ નથી,
તો કે ત્યારે એ બરાબર હતું, પણ હવે તો લાઇટ આવી ગઈ ને, હવે વાંધો નહીં. તો મહાવીર ભગવાનને કેવળ જ્ઞાન નહોતું, અને કેવળ જ્ઞાનમાં 2500 વર્ષ પછીનું જણાયું નહોતું. હા, તો પછી ભગવાને એમ કેમ ન કહ્યું કે 2500 વર્ષ પછી રાત્રિ ભોજનની છૂટ? વાત એ છે કે સૂર્યનો પ્રકાશ જે જીવોની ઉત્પત્તિ થતી રોકે છે, એ સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં આ કૃત્રિમ પ્રકાશ એ જીવોની ઉત્પત્તિને રોકી ન શકે. અને એ તો પરજીવોની પાછી વાત થઈ. ભગવાન કે છે આત્માને ઓળખવા માટે તમારે એમાં લીનતા વધારવા માટે વારંવાર તમારે અંદર આનંદમાં સ્થિર થવું હોય તો એના માટે તમારી જાગૃતિ જોઈએ અને બેહોશી ન જોઈએ. અને રાત્રિ ભોજનથી બેહોશી વધે છે અને તમે આત્માથી દૂર જાઓ છો. એ તમારું અંદરમાં ઘટિત કરવાનું છે, બહારમાં જેવું મર્યા એ નહીં. કારણ કે સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં જેમ વાતાવરણમાં એ ઓક્સિજનનું પ્રમાણ ઘટી જવાથી એ જીવ પોતે જે ખોરાક પેટમાં ગયો છે એ પચતો નથી, અપચો થાય છે. અપચ્યો જે ખોરાક નો થયો, કબજિયાતના કારણે તમને પોતાને એવું ક્યારેક અનુભવ થતો હશે. કબજિયાત જ્યારે વધારે થતું હોય ત્યારે તમને માથું વધારે દુખતું હોય. એનું કનેક્શન એ સાથે છે કે તમારા વિચારોને સીધી અસર થાય છે. એટલે જે ખોરાક પચશે નહીં, તમારા વિચારોને અસર કરશે ને વિચારોને અસર કરશે, તો આત્માનું ધ્યાન તમે કરશો કેમ? અને એનું કારણ એ હતું કે તમે તમારા આત્માના ધ્યાનમાં લીન થવા માટે રાત્રિ ભોજન ન કરો. તો જેટલી પણ વાત ભગવાને કહી છે એ બધી વાત નિજ આત્માની અનુભૂતિ થાય એના માટે. કારણ કે આત્માની અનુભૂતિનું નામ પુરુષાર્થ છે અને એ કર્મોથી મુક્ત થવાનો ઉપાય છે. અને આપણે ખાલી આ એક ક્રિયા પકડી લીધી, રાત્રે નહીં જમો કરમ કપાતા જશે, કે તમે પછી આ માંસ ન ખાવ કરમ કપાતા જશે, નીચે જોઈને દેખો કરમ કપાતા જશે, કે એની કોઈ લિંક જ નથી. આની સાથે લિંક હતું કે આત્માને પામો અને એના ફળમાં પછી આ રીતે થશે. આત્માની વાત ઢંકાઈ ગઈ, કરમ વાળી વાત રહી ગઈ, રાત્રે નહીં જમો એ વાત રહી ગઈ, પણ એ આત્મા જે હતો એ વાત ન રહી. એટલા માટે અહીંયા જે કર્મની વાત કહી છે એ કર્મને શબ્દથી કયા, પણ એનો ભાવ તમારે તમારી સમજ અંદરમાં જોડીને તમારે એનો અર્થ કાઢવાનો રહેશે. અને તમારો પોતાનો જ્યારે ભાવ સહિત એમાંથી અર્થ કાઢશો તો જ તમને આ વાત સમજાણી, બાકી નહીં સમજાય. નહીં તો આ ન સમજાય. એટલે શરીરની ક્રિયા પણ એવા પ્રકારથી થાય કે એ ક્રિયાના કાળે પણ તમારું જોડાણ જે છે એ એના આ અંતરના ભાવ સાથે, પોતાના જ્ઞાયક ભાવ સાથે એનું જોડાણ થતું રહે. તમે કર્મને દૂર કરવા માટે કે કર્મને કરવા માટે બેમાંથી ક્યાંય તમને પોતાનું કરતાપણું ન ભાસે. આ કર્મ જે છે એ તો નિમિત્ત છે અને એનાથી ઉદાસીન થઈને તેને પર માનવા લાગે છે. આનો અર્થ એ છે કે કર્મથી, ઉપર તો દ્રષ્ટાંત હતું ઠગનું, પણ એ છે કે તમે એવું લાગવું જોઈએ કે આ પદાર્થથી ઉદાસીન થવું, અનિત્યની અસારતા. આનો અર્થ એ પૂર્વે એવા પદાર્થો માટે આ આત્મહત્યાનો જે ભાવ આવ્યો હતો ને આજે પદાર્થોના નામ મને યાદ નથી, તો કેવા પ્રકારના પરિણામોથી હું વિષયોમાં જોડાયો હતો, જે વિષયોના નામ પણ મને ખબર નથી. આના ઉપરથી અનિત્યની તન્મયતા જ્યારે હોય છે એની સાથે આપણા ઉપયોગનું જોડાણ, ત્યારે એ સમયે એ જ આપણું આખું જગત હોય છે, એ સિવાયનું બીજું કોઈ જગત જ નથી. છે જગત ઘણું વિશાળ, પણ એ સમયે એની સિવાય બીજું કંઈ નથી. બસ આટલું જ, આની બહાર ક્યાંયનું જગત નહીં. એટલે સુઈમાં જો દોરો પરોવવાનો હોય તો એ દોરો પરોવતી વખતે જે વિચાર ચાલે છે ને એ સમયે એના માટે એ સમયે દુનિયા, એની દુનિયા કેટલી, આટલી જ દુનિયા છે, એ સિવાય બીજું કંઈ નથી.
કારણ કે બીજું જે છે એના વિકલ્પમાં તો એ ફસાણો જ નથી કે આટલામાં જ અટક્યો છે. એના માટે તો આ જ વિકલ્પ અત્યારે એટલો ઘર કરી ગયો છે, બીજો કોઈ વિકલ્પ જ નથી. તો આપણે એવી નાની નાની સૂક્ષ્મ સૂક્ષ્મ ઘટનાઓના અંદર એવી તન્મયતાના લીધે, અનિત્ય સંયોગોની તન્મયતાના લીધે પોતાના સ્વરૂપને ભૂલીને એવા સંકુચિત દ્રષ્ટિકોણથી એવા એક એક નાના નાના ટુકડામાં અટકી ગયા છીએ. વિરાટ સ્વરૂપને ભૂલીને એક ટુકડાને પકડ્યો છે. એટલે અહીંયા એ કર્મનું કહે છે, કર્મથી ઉદાસીન થઈને. તેનાથી સંબંધ છોડવા ઈચ્છે છે. બહારમાં જેવું નિમિત્ત છે તેવી પ્રવૃત્તિ કરે છે. અને એ પ્રકારે કે જે જ્ઞાનાભ્યાસ દ્વારા જે ઉદાસીનતા થાય છે તે જ કાર્યકારી છે. આ મુનિપદ અંગીકાર કરવાની ભાવના અને મુનિપદ અંગીકાર કરવા માટે જે ભાવુકતા, આ બંનેમાં આટલો ફરક છે. કારણ કે પેલામાં તો જ્ઞાનાભ્યાસની પ્રધાનતા છે, જો ભાવના છે તો, ને ભાવુકતા છે તો એમાં જ્ઞાનાભ્યાસની પ્રધાનતા નથી. ભાવુકતાનો અર્થ એ છે કે એ સમયે પોતાના જે ભાવ છે એ ભાવનાઓમાં વહીને એ કાર્ય કરે છે. ભાવનાઓમાં વહીને, એટલે કે માનો 10 જણાએ જે કામ કર્યું તો તમને પણ એમ થઈ ગયું લાવ ને હું કરી દઉં, બસ. એમાં બીજો મુખ્ય છે એટલે અત્યારે જેટલા પણ અત્યારે અહીંયા નિશ્ચિંત થઈને બેઠા છે આમાં પરની અપેક્ષા કેટલી જોડાયેલી છે કે અહીંયા તમને ખબર પડે તમારી બાજુમાં કોઈ નથી, આ ઘરમાં કોઈ નથી, બિલ્ડિંગમાં પણ કોઈ નથી, અને આ એરિયામાં હવે કોઈ નથી. જેમ જેમ આગળ જાઓ એમ એમ તો ત્યારે તમને ખબર પડશે કે અત્યારે તમને જે આ શાંતિ છે, આ શાંતિની વચ્ચે આટલા લોકોનું ટોળું જેમાં તમારા કોઈ કંઈ નતા, પણ એ પણ કેટલું કામ કરતું હતું. સમજાણી વાત? કારણ કે આમાં કોઈ ઓળખીતું કોઈ ન હોય પાછું, અને તેમ છતાં એની વચ્ચે આપણે નિશ્ચિત રહેતા હોઈએ. આ એક પૂર્વનો એક ગાઢ સંસ્કાર હોય છે કે કોઈ ટોળું કંઈક છે મારી પાસે, બસ એ માન્યતાને લઈને અહીંયા જીવન જીવે છે. અને અહીંયા તો એ કહે છે કે તમે જેને અજાણ્યા કહો છો એ અજાણ્યામાં વર ને બધું આવી ગયા, દીકરા ને દીકરી બધા આ અજાણ્યાની વચ્ચે જ તમે પોતાને સુરક્ષિત માનો છો, અને એના જ કારણે એને લઈને આ ભાવો ઉત્પન્ન થાય છે. ચલો આમ કરો ને ચલો આમ કરો ને આમ કરો. જે મસ્જિદનું એક્ઝામ્પલ આવ્યું ને કે મસ્જિદ તોડવાનો વિચાર કોઈ હિન્દુને આવે છે ને તો 100 લોકોનું ટોળું મસ્જિદ તોડે છે. એ એટલે તોડે છે 100 લોકોનું ટોળું ભેગું છે, એમાં એક એકને નીચે ઉતારવામાં ઉતર ભાઈ બોલ મસ્જિદ તોડવી જ તારે. એકલાને પૂછવામાં આવે ને તો બંધ થઈ જશે, રસ્તો પકડીને જતો રહેશે. આ તો ટોળું હતું, એમાં બીજો વચ્ચે હતો ને. તો એવી રીતે જેટલા પણ આપણને વિકારો ઉત્પન્ન થાય છે, વિકારોમાં ટોળું જે છે કારણભૂત છે. એ ન હોય ત્યારે ખબર પડે છે. એટલા માટે તે જે પોતાને એકલા રૂપે અનુભવ કર્યો એને આ વિકારો પણ શમાતા ગયા, કારણ કે હવે ટોળાની સાથે પોતાને નથી માનતો, હવે ટોળાથી જુદો માને છે અને એકલો રહેવા માટે હવે તૈયાર છે. તમે એકલા રહી શકો? તમે કીધું હા હું રહી શકું, એકલી રહી શકું, મને કોઈ ફરક નથી પડતો, હું એકલા રહી શકું. પણ તમે જયારે એમ કહેતા હોવ છો કે હું એકલા રહી શકી અમે વાંધો નથી,
ત્યારે અંદર પાછો ભાવ હોય છે કે આ તો સાથે જોઈએ. આત્મા જ એક એમાં આ પણ નહીં, રાગનો વિકલ્પ પણ જેમાં નહીં, એવો ભગવાન આત્મા. એવું જીવન છે મંજૂર? તો કે એવું જીવન જેને મંજૂર છે એ જીવે સ્વભાવથી આત્માને ઓળખ્યો છે એમ કહેવાય. જયારે અત્યારે આપણે એમ કહીએ છીએ હું તો એકલો હતો, હું એકલી ગઈ હતી, ત્યારે અંદરમાં એ છે કે આ સાથે હતું. એ એકલાને આમાં ભેદ નથી લાગતો, ત્યાં આને મુખ્ય રાખ્યું છે સાથે. જે સૌથી બહુ મોટો ભેદ છે શરીર આત્મા વચ્ચેનો. એટલા માટે કોઈ પણ જીવ કર્મોથી ઉદાસીન ત્યારે થઈ શકે કે જ્યારે જ્ઞાનાભ્યાસ હોય, નહીં તો એ રીતે દમન થાય પણ સંયમ ન થાય. એટલા માટે જે ધ્યાન કરતા કરતા બપોરે 2 વાગી જાય તો ખબર નથી રહેતી મુનિને કે તડકો આ થયો ને, એ બી તો પોતાની મસ્તીમાં ત્યાં ધ્યાનમાં લીન છે. અને એ વર્ણન શાસ્ત્રોમાં લખ્યું. અને અજ્ઞાની જે છે, અજ્ઞાની દ્રવ્યલિંગી મુનિ હવે એ ધ્યાન કરવાની કોશિશ કરે છે. એ ધ્યાન કેવી રીતે કરવાની કોશિશ કરે છે? એ 5 પથ્થર છે તો 5 પથ્થરમાં ચેક કરે છે કયો વધારે તપેલો છે, અને જે વધારે તપેલો હોય એના ઉપર જેનું બેસું. આને કહેવાય દમન કર્યું. અને મુનિ કે જેને ખબર પણ ન પડી એને કહેવાય સંયમ. સંયમ તો જોઈએ, દમન ન જોઈએ. અજ્ઞાનીને સંયમ નથી, દમન છે. અને જેને દમન છે એ અનિત્યની પાછળ, અસારની પાછળ પોતાનો સમય બગાડે છે. કાચનો ગ્લાસ અહીંયા પડે ને ફૂટે ટુકડા થઈ ગયા હોય, પછી એ ટુકડાને તમે અહીંયા ભેગા કરો અને એક હથોડી લો ને એના ઉપર આમ મારો ને આવું બધું કરો છો. તમને ખબર છે અસાર છે, નકામા છે, બસ કાઢો. પણ એની પાછળ તમારો ટાઈમ નહીં કાઢવો. હવે કે અનિત્યની પાછળ કોણ સમય બગાડે? હવે આમાં અસારની પાછળ કોણ આવો પોતાનો અમૂલ્ય એવો સમય વ્યર્થમાં બગાડે? જ્યારે જીવને એ અહેસાસ થાય કે આ શરીર અસાર છે, તો એને શણગારવામાં પણ રસ નથી અને એને કસવામાં પણ રસ નથી. શણગારવાનું નામ રાગ છે ને એને કસી નાખવામાં દ્વેષ છે. ત્યાં એ સહજ ભાવ છે, જેમ ટુકડા પ્રત્યેનો ભાવ હોય છે. બસ હવે આ અસાર છે. અસારની પાછળ કોઈ આટલો સમય ન બગાડે, જો અસારની ખબર પડી હોય તો. પણ આપણો મોટા ભાગનો સમય કોઈનો એ છે કે કોઈ શણગાર માટે તો કોઈ કસવા માટે. તપાવો શરીરને. એટલા માટે બેય પામતા નથી. પામે છે એ જે એની અસારતાને સમજી લે છે. એટલે અહીંયા જ્ઞાનાભ્યાસ દ્વારા જે ઉદાસીન થાય છે તે જ કાર્યકારી છે. નહીં તો જે ત્યાગ અને જે કંઈ પણ ઉદાસીન વિષયોથી થવાનું થાય, એમાં શું થાય કે જેમ કે ઘણી વખત કોઈને દીક્ષાનો અવસર છે અને એના પહેલાં એવો વિચાર આવ્યો કે દીક્ષા લેવી છે, તો હવે તો પછી બધું સંસારના ભોગોને હવે ભોગવવાના નથી, હવે તો કેશલો જ કરવાનો છે. તો કે લાવ છેલ્લી વાર એકવાર બ્યુટી પાર્લરમાં જઈ આવીએ. અને આવું નજરની સામે મેં જોયેલું છે. લાવ આપણે કોઈ રેસ્ટોરન્ટમાં જમી લઈએ, કારણ કે હવે બધું પછી કે આ છેલ્લી વાર જ છે ને, અને ઘરના બધાની ખુશી માટે. મારે કંઈ ન જોઈએ, ઘરના બધાને ખુશ મળે. આનો અર્થ છે કે જ્ઞાનાભ્યાસ વગરનું જે વૈરાગ્ય છે એ રૂંધાયેલો કશાય છે અને દમન છે, એ સંયમ નથી. અહીં સુધી કે દીક્ષાના અવસરે માનો ચમકતા એવા કપડાં પહેર્યા, તમે મુકુટ ને બધું એવી રીતે સાફો કે જે કાંઈ પહેરે બધું એના પહેરાય. એ શા માટે?
આવા ચમકતા કપડા? વૈરાગ્ય છે તો આ શા માટે? તો એનું કારણ એ છે કે ભાઈ જે ભૂતકાળમાં રાજા મહારાજાઓનું પણ અમે જે જોયું છે અને શાસ્ત્રોમાં વાંચ્યું છે કે આવા મુકુટ મણી એ બધું જે ટાંકેલા એવા હોય, એવા જે સાફાન આવું બધું પહેરેલા, આવા ચમકતા એવા વસ્ત્રોને પણ જેને છોડીને દીક્ષા લીધી હતી, આ બધું વાંચ્યું છે. એટલે અમે આ લઈને પછી આ રીતે છોડી દઈએ છીએ. એમાં ખોટું શું છે? વાત એ છે કે જ્ઞાનાભ્યાસ હોય તો આ ન થાત. કારણ કે જ્ઞાનાભ્યાસથી એ સમજાય છે કે જે રાજા મહારાજાઓએ વૈરાગ્યના માર્ગ પર પ્રયાણ કર્યું, તો એ પોતે જે સ્થિતિમાં હતા એ સ્થિતિમાંથી પ્રયાણ કર્યું. અને આ વ્યક્તિના રોજના કપડા છે પેન્ટ અને શર્ટ, અને એ દિવસે પહેર્યો સાફો અને રાજાના કપડા, અને પછી એને છોડ્યા. આ કેટલું રમૂજી લાગે, ફની છે. જે હોય એને છોડીને નીકળી જાય છે. જેમ એમની પાસે હતું, એમણે એવું કહ્યું કે તમારી જેવા પેલા પેન્ટ શર્ટ પહેર્યા પછી છોડ્યા. તો જે વસ્ત્રમાં પોતે હતા એ વસ્ત્રનો ત્યાગ કરીને મુનિપદ અંગીકાર કર્યું. અને અહીંયા તો ખાસ જાણી જોઈને કે લાવ એકવાર આવો પ્રકારના છેલ્લે પહેરી લઈએ. એટલે આ જ્ઞાનાભ્યાસ વગરનું સંયમ નથી હોતો, દમન હોય છે. એટલે આની મહિમા બતાવી છે. ઉદાસીન ભાવ જ્યાં છે ત્યાં એને આ વિચાર પણ ન આવે કે લાવ બીજાને ખુશ કરવા માટે, બીજાને આમાં કંઈક સારું થાય એના માટે થઈને એ ભાવ પરનો વિચાર થયો. બીજું આમાં એ કહે છે કે કોઈ જીવ તે કર્મોને પોતાના માને છે અને કોઈ કારણથી કોઈ શુભ કર્મોથી અનુરાગરૂપ પ્રવૃત્તિ કરે છે. આ બધા જ અલગ અલગ પ્રકારના એવા જીવો છે કે શુભ કર્મ જે છે તો કે શુભ કર્મ તો મારા, અને અશુભ કર્મ જે છે કે એ ખરાબ, એ છોડવા યોગ્ય, એ મારા નહીં. અને અશુભ કર્મને દુઃખનું કારણ જાણી ઉદાસીન થઈ વિષયાદિનો ત્યાગી થાય છે. અશુભને, બંનેને નહીં. એટલા માટે એ કીધું કે 28 મૂલગુણને પાળવાનો જે રાગનો વિકલ્પ છે, એ રાગના વિકલ્પને પણ જે ઔદયિક ભાવ માને છે અને માને છે કે આ રાગનો વિકલ્પ પણ મારું સ્વરૂપ નહીં ને હું એ વિકલ્પનો સ્વામી નહીં, એવો જીવ એ વિકલ્પથી જુદા એવા જ્ઞાયકનો અનુભવ કરે છે. પણ એ વિકલ્પ પણ એ ઔદયિક ભાવમાં લીધો, પારિણામિક ભાવરૂપ નથી. 28 મૂલગુણ પાળવાના શુભરાગના વિકલ્પો પણ ઔદયિક ભાવ છે. મને આવ્યા છે એમ નહીં, આ તો કર્મના ઉદયથી આવ્યા છે. મેં શું કર્યું છે જાણનાર છું, એ ભાવ આવ્યા છે એનો જાણનાર છું. એટલા માટે એ ભાવમાં પણ આ પ્રકારે જ્ઞાન વિના જે ઉદાસીનતા થાય છે તે પુણ્યફળની દાતા છે, મોક્ષ કાર્યને સાધતી નથી. પુણ્ય બંધાશે એવું નથી કે પુણ્ય નહીં બંધાય. અન્ય મતમાં પણ જયારે કોઈ વ્યક્તિ અન્ય મતનું પૂજા કરે, ભક્તિ કરે, દાન દે, એ કઈ પણ, તો એમાં એને પુણ્ય તો બંધાય જ છે. એ કીધું ને 12મા સ્વર્ગ સુધી પહોંચી જાય છે ચોથા કાળમાં અન્ય મતી પણ. તો એ જે શુભ કાર્ય જે છે એ પુણ્યફળની દાતા છે, આ જ્ઞાન વિનાની ઉદાસીનતા. કોઈ એક જીવનમાં એવી ઘટના ઘટી, એક મિત્ર છે, એ મિત્રએ વિશ્વાસઘાત કર્યો.
અને વૈરાગ્ય આવ્યો, ઉદાસીન થઈ ગયો. બસ સંસારમાં આમ જ. પણ જ્ઞાનાભ્યાસ વગરનો વૈરાગ્ય જો એ હોય, ઉદાસીનતા હોય, તો એ મિત્ર પછી બીજી વાર બોલાવવા આવે, ચાલ આવી જાય તો મજાક હતી બધી, આમ તો પાછ જતો રહે. ને જ્ઞાનાભ્યાસ પૂર્વક હોય તો હવે રોકાય નહીં. હવે ગયો એ ગયો. જેમ સીતાજી, રામે ત્યાગ કર્યો અને ફરીથી પાછા લઈ આવ્યા અગ્નિ પરીક્ષા ને આ બધું, તોય સીતાજીએ દીક્ષા લીધી તો લીધી જ તે પાછી. સીતાજી વનમાં ગયા તો ગયા જ તે. પૃથ્વીમતી આર્યાના સંઘમાં સમાઈ ગયા તો સમાય જ ગયા. સીતાજી પૃથ્વીમતી આ માતાના સંઘમાં સમાઈ ગયા દીક્ષા લઈને. આર્જિકા જે હતા, આર્જિકાનું નામ હતું પૃથ્વીમતી માતા. અને ત્યારથી એમ કહેવાય કે સીતા પૃથ્વીમાં સમાઈ ગયા. આમાં નહીં, એ શબ્દો તમે પકડ્યા ને, જે અર્થ તમારે કરવા હતા. સીતાજી પૃથ્વીમતી માતાના સંઘમાં સમાઈ ગયા. સંઘના અધિપતિ હતા. પણ લોકમાં માન્યતા આવી છે કે સીતા પૃથ્વીમાં સમાઈ ગયા. એનો અર્થ કારણ કે શબ્દોને તો એટલે સીતાજીનો 3 વાર વનવાસ થયો હતો. એક વાર તો સાસુના કહેવાથી, બીજી વાર પતિના કહેવાથી અને ત્રીજી વાર પોતાનાથી. 14 વર્ષનો વનવાસ થયો. એ સાસુના સાથે કહેવાથી રામ સાથે 14 વર્ષ વનમાં રહ્યા. પછી રામે પરિત્યાગ કર્યો સીતાનો એ વખતે. અને પછી કે આ શું કે જતી રહીને આવી જાય, હવે તો આવું જ નથી, જાઓ આ નથી આવવું. એટલે કે હવે ઉદાસીનતા હતી. આ સંસાર આવો કે પેલા કે જતી રહીને કે અગ્નિ પરીક્ષા આપે, અગ્નિ પરીક્ષા આપીને પછી કે ચલો હવે. અને અગ્નિ પરીક્ષા કોની લીધી હતી? સીતાની લીધી. કે 6 મહિના માટે સીતાજી જયારે રામથી દૂર હતા ત્યારે પવિત્ર રહ્યા કે નહીં એની આ પરીક્ષા. પણ પદ્મ પુરાણમાં એ છે કે આવી રીતે પરીક્ષા લીધી હતી. પણ ખરેખર વાત તો એમ છે કે 6 મહિના માટે પછી રામ કોઈ પર સ્ત્રી સાથે સંબંધ નતો બાંધ્યો, એના માટે રામની પરીક્ષા કેમ ન લેવાય? પણ આ દેશમાં સ્ત્રીઓએ જ પોતાનું બલિદાન આપ્યું છે પહેલેથી. અને એ અત્યારે ઓછું નથી થયું, ચાલી તો એ જ રહ્યું છે કે પેલા સાસુનું સહે ને પછી વરનું સહે ને પછી દીકરા દીકરીનું સહે ને સ્ત્રીઓએ તો 3 પેઢી એક સાથે આવી ગઈ. ઉપર વાળી બાજુ સાથે વાળી, નીચે વાળી, એમ. એટલે આ જે ઉદાસીનતા સીતાજીને એ ઉદાસીનતા હતી તો એ જ્ઞાનાભ્યાસ અંદરની સમજણ પૂર્વકની હતી કે હવે નહીં, બસ હવે તમે બોલાવો અને કહો કે આવી જા તો પણ હવે નહીં. એટલા માટે એ કહે છે કે તમને જીવનમાં ક્યારેક આ જ્ઞાનાભ્યાસ સહિતનું હોય, કારણ કે આના કારણે એટલા ભ્રમ થયા છે. એક વ્યક્તિ પર બહુ મોટું કરજ ચડી ગયું અને અંતે નક્કી કર્યું કે આ સંસારમાં તો કેટલું દુઃખ છે. વ્યાજ પર વ્યાજ ને ચક્રવર્તી વ્યાજ ને આ સંસારમાં રહેવા જેવું નથી. અને કોઈનો 1 રૂપિયો ચૂક્યા વગર દીક્ષા લઈને ભાગી ગયા. આ દીક્ષા કહેવાય કે કઈ ચૂકવવા ન પડે, પતી ગયું. એટલે કે જો જ્ઞાનાભ્યાસ હોય, તમને ખબર હોય કે ભાઈ કોઈનો રૂપિયો માથા પર હોય ને તમને ખબર હોય તો તમે એને માથા પર રાખીને તમે દીક્ષા ન લઈ શકો. આ ઉપાય થોડો છે. આ તો જીનેશ્વરી દીક્ષાનું અવિનયને અનાદર કર્યો આ રીતે
કે માથે કરજ ચડ્યું કે ગાળો નીકળો હવે આમાંથી. એટલે જ્ઞાનાભ્યાસ તમને હોય તો તમને કોને ઉદાસીનતા કેવી, કોને વૈરાગ્ય કેવો એ તમને ખબર પડે, અને તો તમે સાચા માર્ગે ચાલી શકો. નહીં તો તમે મન ફાવે એમ અર્થઘટિત કરીને ઊંધું લઈ લો. એટલે અહીંયા એ કહે છે જ્ઞાન વિના ઉદાસીનતા થાય છે, તે પુણ્ય ફળની દાતા છે, પણ મોક્ષ કાર્યને સાધતી નથી. માટે ઉદાસીનતામાં પણ જ્ઞાનાભ્યાસ જ પ્રધાન છે. આનો અર્થ ખાલી એટલો નથી લેવાનો જ્ઞાનાભ્યાસ એટલે સ્ટડી. જ્ઞાનાભ્યાસનો અર્થ અંતરનો, પોતાના આત્માને વાગોળવાનું. પેલું ગાયનું કીધું, ગાયને જો ઘાસ આપ્યા પછી વાગોળે નહીં તો પછી દૂધ ન થાય ને એ છાણ થઈ જાય. એવી રીતે કે જે તમે સાંભળ્યું છે એને તમે વાગોળો નહીં તો પછી એ પરિણમે નહીં અંતરમાં. એટલે એ જ્ઞાનાભ્યાસ પ્રધાન. આ પ્રકારે અન્ય પણ શુભ કાર્યોમાં જ્ઞાનાભ્યાસને જ પ્રધાન જાણશો. જુઓ, મહામુનિઓના પણ ધ્યાન અને અધ્યયન બંને કાર્ય મુખ્ય છે. આ શાસ્ત્ર સ્વાધ્યાયની ના નથી, અધ્યયનની ના નથી. કારણ કે મુનિ જેવા મુનિને પણ ધ્યાન ને અધ્યયન કીધા. સ્વાધ્યાય એમાં પોતે પઠન પાઠન લખવું એ બધું આવી ગયું એમાં. એટલે તમને એમ ન લાગવું જોઈએ કે હવે કેટલું ભણવું, આ ભણીને શું. પણ ભણવાનો અર્થ આ છે કે તમે ખાલી આ યાદ કર્યું ને બાયહાટ કર્યું એમ નહીં, આ જ્ઞાનાભ્યાસ. માટે શાસ્ત્રના અધ્યયન દ્વારા જીવ તથા કર્મનું સ્વરૂપ જાણી સ્વરૂપનું ધ્યાન કરવું. સ્વરૂપ બંનેનું જાણો પણ ધ્યાન બંનેનું ન કરો. સ્વને પણ જાણો, પરને પણ જાણો, અને પરથી ભિન્ન એવા સ્વમાં લીન થઈને સ્વનું ધ્યાન કરો. એ વાત અહીં કહી. હવે 14મો પ્રશ્ન છે જે લઈશું. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સવસા.